આગળ વાત કરીએ અરવલ્લીના મેઘરજમાં તંત્રએ દબાણો પર બુલડોઝર ફેરવ્યું। અહીં મેઘરજના ઈસરી ગામે નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવ્યું। નવા રસ્તાને લઈને અહીં છેલ્લા 3 મહિનાથી દબાણ હટાવવાનું અટકેલું કામ અંતે દૂર કરવામાં આવ્યું। કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને કુલ 3 જેટલી જેસીબી દ્વારા નડતરરૂપ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો મેઘરજમાં તંત્રએ દબાણો પર બુલડોઝર ફેરવ્યું। નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે આ પહેલા પણ અહીં નોટિસ આપવામાં આવી હતી અને આખરે છેલ્લા 3 મહિનાથી દબાણ હટાવવાનું કામ જે અટકી પડ્યું હતું તે આખરે કરવામાં આવ્યું અને તમામ દબાણ દૂર કરવામાં આવ્યા। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ ડિમોલેશનને લઈને શું વધુ વિગત? ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે મેઘરજના ઈસરીમાં જે નવીન રસ્તો બનાવવાનો હતો એના માટે વર્ષોથી જે દબાણ હતું તે દૂર થતું નહોતું, પરંતુ આખરે હવે મામલતદાર તેમજ ટીડીઓ તેમજ માર્ગ મકાનના જે અધિકારીઓની હાજરીમાં આજે દબાણ દૂર કરવામાં આવ્યું છે અને 3 મહિનાથી જે કામગીરી અટકેલી હતી તે આખરે પૂર્ણ કરવામાં આવી છે। લગભગ 3 જેટલા જેસીબી દ્વારા આ જે નડતર દબાણ છે તે દૂર કરવાની સાથે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો હતો અને જે 7 મીટરનો રસ્તો બની રહ્યો છે તેના માટે જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી અને જે માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા ભૂતકાળમાં સતત પ્રયાસો છતાં આ જે જગ્યા ખાલી નહોતી થતી ત્યારે હવે આખરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા બદલ। જરૂરિયાત સમયે જે યુરિયા ખાતરની અછત સર્જાઈ છે, ખાતર લેવા માટે વહેલી સવારથી ખેડૂતો લાઈન લગાવી રહ્યા છે। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી રહી છે। ખાતરનો પુરવઠો વધારવાની ખેડૂતોની માંગ છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખાતર નથી મળતું। ઘરના કામ છોડીને અહીં કતારમાં ઊભા રહીએ છીએ તેવું ખેડૂતોનું નિવેદન છે। વાવણીની તૈયારીઓ વચ્ચે ખાતરની કટોકટી સર્જાય છે। દરરોજ ખાતર માટે અહીં ઊભા રહેવું પડે છે। મારી પાસે 12 વીઘા જમીન છે અને મારે 15 થેલી ખાતર જોઈએ છે અને 3 થેલી ખાતર માટે અમે રોજ લાઈનમાં ઊભીએ છીએ અને લાઈનમાં વારો આવવાનું થાય તો ખાતર પૂરું થઈ જાય છે તો હવે પરેશાન છીએ। આમાં મારે ખાતરની જરૂર છે અત્યારે, તો આ રીતે અમે ખાતર માટે ડીએપી માટે બી અમે 5-5 દી લાઈનમાં ઊભા હતા ને અત્યારે યુરિયા માટે અમે 5-5 દી લાઈનમાં ઊભા છીએ અને 2-3 થેલી યુરિયા આધાર કાર્ડ ઉપર આપે। 2-3 થેલી 40-45 વીઘાનું ક્યારે અમે પૂરું કરી લઈએ? તો અમે ખેતીનું કરીએ કે ખેડૂત મિત્રો બધા લાઈનમાં ઊભા રહીએ? તો આના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમને પૂરતી વસ્તુ આપી શકે, પૂરતું ખાતર અમને અમારી જમીન પૂરતું અમને આપી શકે। ખાતર અરવલ્લીના ભિલોડામાં પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખેડૂતો વહેલી સવારથી ખાતર લેવા માટે લાઈનમાં લાગ્યા છે। અહીં એગ્રો બિઝનેસ સેન્ટરના ડેપો આગળ ખાતર માટે વલખા મારતા ખેડૂતો નજરે પડી રહ્યા છે। મહિલાઓ પણ કતારમાં જોડાઈ। સતત 3જા દિવસે ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન છે। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। વાવેતરના સમયે જ ખાતરની અછતથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। જરૂરિયાત મુજબ યુરિયા ખાતર નથી મળતું તેવી ખેડૂતોની રાવ। અમારે સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ પણ 3 થેલી આપું છે। હવે એને અઠવાડિયેથી મોકરાળામાં ખાતર મળતું નથી। અમારે સવારની 6 વાગ્યાની આવેલી છું તો અમારા ગામે ત્યાં ખાતર મળતું નથી અને અમે ત્યાં અહીંયા લાઈનમાં ઊભા છીએ। ભિલોડા ખાતે આવ્યા છે તો અમારા ગામમાં ખાતર મળે તેવી માંગ છે મારી। આ તરફ રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે લાંબી કતારો લાગે છે। જન્મ મરણ નોંધણી શાખામાં અરજદારોની ભીડ જોવા મળી રહી છે। અધિકારીઓ બીએલઓની કામગીરીમાં ફસાયા છે, જેના કારણે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો છોટાઉદેપુરમાં પાણીજન્ય રોગોએ માથું ચક્યું છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। શહેરમાં ગટરના પાણીનો સીધો નિકાલ ઓરસંગ નદીમાં થવાના કારણે અને પીવાના પાણીની લાઈનોમાં ગટરનું દૂષિત પાણી ઘૂસી જતા પાણીજન્ય રોગચાળો એ વકરી રહ્યો છે। જેના કારણે આ જે દૂષિત પાણી જે થોડું ઘણું પણ કુદરતી રીતે ફિલ્ટર થઈને મળતું હતું આજે એ જ પાણી સીધું વોટર હાઉસના કુવાઓમાં ઉતરે છે અને જે સીધું મતલબ નલિકાઓ મારફત લોકોના મતલબ ઘરોમાં પહોંચે છે, લોકોના પેટમાં પહોંચે છે અને આ દૂષિત પાણી લોકોને બીમાર કરી રહ્યું છે। પાણીજન્ય રોગો થઈ રહ્યા છે જે ખરેખર ચોમાસાની અંદર થતા હોય છે અને આજે શિયાળાની અંદર આ રોગો દેખાઈ રહ્યા છે અને ડોક્ટર બી એવું કહે છે કે આ પાણીના લીધે આ રોગો થયેલા છે। નગરપાલિકાએ નગરની જનતાને સ્વચ્છ પાણી પૂરું આપવું જોઈએ
એવી અમારી લાગણી અને માગણી છે. છેલ્લા 20 દિવસની અંદર અમારે ત્યાં 120 જેવા પેશન્ટો આના પોઝિટિવ આવ્યા છે. ગંદુ પાણી પીવાથી, ગંદુ ખાવાનું ખાવાથી આ કેસ બની શકે છે. જુનવાણી મકાનનો એક ભાગ ધરાશાયી થતાં એક બાળક ઇજાગ્રસ્ત થયો. ધોરાજીના ખાખરાપરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં વહેલી સવારે અચાનક જુનવાણી મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઇજાગ્રસ્ત બાળકીને ધોરાજી હોસ્પિટલ બાદ જૂનાગઢ સારવાર અર્થે ખસેડાઈ. સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને જાણ કરી છતાં ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. અમે તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી, પણ અત્યાર સુધી તંત્ર પૂગ્યો નથી. અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે, પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી. આગળ વાત કરીએ, જામનગરમાં વહેલી સવારે મકાનની છત ધરાશાયી થઈ. કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં અચાનક જ મકાનની છત ધસી પડી હતી. છત પડતા 5 લોકો દબાયા હતા. ફાયર બ્રિગેડે દોડી જઈને દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરી અને તેમને બહાર કાઢ્યા. સદનસીબે જાનહાનિ ટળી છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા સાટીવાડ વિસ્તારમાં વહેલી સવારે એક મકાન છે તેની છત ધરાશાયી થઈ છે. ખૂબ જ જર્જરિત મકાન હતું. હું સીધા જ દ્રશ્યો દેખાવા માંગીશ. તે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ સાટીવાડ વિસ્તારમાં જે મકાન આવેલું છે, આ મકાનની અતિ જર્જરિત પીઢિયા પાપડીવાળી છત છે તે ધરાશાયી થઈ હતી. 5 લોકો છે એમાં ફસાયા હતા. આ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો છે એ વહેલી સવારે અહીં દોડી આવ્યો હતો. 3:45 વાગ્યાની આ ઘટના છે. અહીં જે પ્રકારે વાત કરવામાં આવે, રામ રાખે તેને કોણ ચાખે, એક બિલાડી છે તે બચી ગઈ છે, પરંતુ 5 લોકો છે તેમાં ફસાયા હતા, જેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વહેલી સવારે સાટીવાડ વિસ્તારમાં જે પ્રકારની આ ઘટના ઘટી હતી તેને લઈને અહીં જે લોકો છે તે લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી અને અહીં આ જે ફસાયેલા લોકો છે એ લોકોને બચાવવામાં આવ્યા હતા. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખૂબ સાંકડી ગલીમાંથી ફાયર બ્રિગેડે અહીં રેસ્ક્યુ કર્યો છે અને તમામ જે 5 લોકો છે તેને 108 મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં છે તે ખસેડ્યા છે. જે પ્રકારે 5 લોકો અહીં ફસાયા હતા, ત્યારે તેમાંના જે આ મકાનના જે રહેતા હતા તે વ્યક્તિ આપણી સાથે છે. શું કહેશો કાકા, કેટલા વાગે ઘટના બની અને કેટલા લોકો ફસાણા હતા? 5 જણા ફસાણા હતા. હું નીચે સાહેબ સૂતો હતો, મને કઈ ના થયું. કોને વધુ લાગ્યું છે? બેનને લઈ ગયા વધારે. જે પ્રકારે વાત કરવામાં આવે, 60 વર્ષીય વૃદ્ધા છે એ વૃદ્ધાની હાલત ખૂબ ગંભીર જણાવાઈ રહી છે. સાટીવાડ વિસ્તારમાં જે મકાન ધરાશાયી થયું છે, છત ધરાશાયી થઈ છે, તેમાં 5 લોકો ફસાયા છે. જાન્યુઆરીમાં પણ અહીં બાજુમાં આવેલું એક મકાન છે તે ધરાશાયી થયું હતું. મહાનગરપાલિકા દ્વારા આ મકાન જર્જરિત હોવાથી ખાલી કરવાની નોટિસ પણ આપેલી હતી, છતાં પણ આ પ્રકારના લોકો અહીં રહેતા હતા અને આ દુર્ઘટના ઘટી છે. ત્યારે આજે છે આ મકાન બંધ કરાવી દેવામાં આવ્યું છે અને ખાલી કરાવવાની જે આખરી નોટિસ છે તે પણ આપી દેવામાં આવી છે અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફેઝ 3ની કામગીરી ચાલી રહી છે, ત્યારે સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો લાઇનનું કામગીરી કે જે હવે પૂરજોશમાં ચાલી રહી છે. આગામી મહિનામાં એટલે કે જાન્યુઆરીના 3જા સપ્તાહમાં આ મેટ્રો રૂટ ચાલુ થશે. પ્રધાનમંત્રીના હસ્તે આ રૂટનું લોકાર્પણ કરવામાં આવશે. તો જાન્યુઆરીમાં મેટ્રો રૂટ કાર્યરત થશે, તેને લઈને હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પીએમના હસ્તે રૂટનું લોકાર્પણ કરવામાં આવશે, તેને લઈને પણ આયોજન થઈ રહ્યું છે. તો હાલ આ જે રૂટ છે કે જે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો છે, ત્યાંની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વાત કરીએ, ભરૂચમાં શિક્ષણ વિભાગે સ્વેટર મુદ્દે પરિપત્ર બહાર પાડ્યો છે. બાળકો પસંદગીના સ્વેટર શાળામાં પહેરી શકશે. શાળાઓ ચોક્કસ કલરનું સ્વેટર પહેરવા દબાણ નહીં કરી શકે. કોઈ પણ જાતનું દબાણ વાલીઓ પર ન થાય તે માટે પત્ર એ ઋતુ આધારિત સૂચનાનું કાયમી ધોરણે પાલન કરવા માટે બહાર પાડવામાં આવ્યો છે. તો કોઈ પણ જાતનું દબાણ વાલીઓ પર ન થાય તેના માટે આ પત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે સ્વેટર મુદ્દે આ પત્ર બહાર પાડ્યો છે કે કોઈ બાળકો પોતાની પસંદગીના સ્વેટર પહેરીને શાળામાં આવી શકશે, તેના માટે શાળા કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કરી શકે. કેટલીક શાળાઓ દ્વારા તેમના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર કલરના અને પર્ટિક્યુલર શાળાના લોગોવાળા સ્વેટર ખરીદવાની ફરજ પડાઈ રહી છે. તો સરકારશ્રી તરફથી આવી કોઈ સૂચના શાળાઓને છે નહીં. આવી રીતે કોઈ પણ શાળા સ્પેશિયલ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે બાધ્ય કરી શકે નહીં. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આજે જ એક પરિપત્ર કરવામાં આવ્યો છે.